સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવવા ઝુંબેશ હેઠળ લિંબાયતના મીઠી ખાડીથી નીલગિરી સર્કલ સુધીના 2 કિલોમીટર લાંબા માર્ગને છોડતા 24 મીટર પહોળા ટીપી રોડ પર દબાણો દૂર કરી દેવાયા. ઝીરો દબાણ રૂટ પર લારી ગલ્લા પાથરણા અને ટ્રાફિકમાં અડચણરૂપ અનધિકૃત કાચા પાકા ચણતર સહિતનું દૂષણ દૂર કરવા લિંબાયત ઝોને મંગળવારે મીઠી ખાડીથી નીલગિરી સર્કલ સુધી માર્ગ પર 135 દુકાનોના પતરાના શેડ તથા 35 દુકાનોની બહાર સુધી ચણી દીધેલા ઓટલા તોડી પાડ્યા હતા. આ ઝુંબેશ હેઠળ ટીમ દ્વારા 2 ટન જેટલું બાંધકામ મટીરીયલ પણ કબજે કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે લિંબાયતના મીઠી ખાડીથી નીલગિરી સર્કલ સુધીના 2 કિલોમીટર માર્ગને જોડતા 24 મીટર પહોળા ટીપી રોડ પર દબાણો કરી દેવાતા માર્ગ ખૂબ જ સાંકડો થઈ ગયો હોવાની ફરિયાદ મળી હતી, જેના પગલે સતત ટ્રાફિક જામની સ્થિતિમાં વાહન ચાલકો હેરાન થતા હતા. અગાઉ પણ અવારનવાર રસ્તા પર ભરાતા હાટને દૂર કરવાની કામગીરી કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર રહેતા મંગળવારે લિંબાયત ઝોને મીઠી ખાડીથી નીલગિરી સર્કલ સુધીના ઝીરો દબાણ રોડ પર મેગા ઝુંબેશ હાથ ધરી હતી. સ્થાનિકોના વિરોધની આશંકાએ સમગ્ર ઝોનના સ્ટાફ સાથે 3 પીઆઈ, 6 પીએસઆઈ, 78 કોન્સ્ટેબલ અને 10 ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત મેળવી કાચા પાકા દબાણોનું દૂષણ તોડી પાડ્યું હતું. સુરત મહાનગરપાલિકાના લિંબાયત વિસ્તારની અંદર જેટલા પણ ઝીરો દબાણના રૂટ છે, જે પૈકીનો એક આ રૂટ છે, જે મીઠી ખાડીથી લઈને નીલગિરી સર્કલ સુધીનો રોડ છે. આ રોડની ઉપર 24 મીટરની પહોળાઈનો રસ્તો છે. એ બંને તરફ જેટલું પણ દબાણ થયું હોય એ સ્વૈચ્છિક રીતે લોકો દૂર કરે એના માટે 3 દિવસથી આપણે સતત અપીલ કરવામાં આવી છે, જેમાં રિક્ષાના માધ્યમથી તેમજ પ્રચાર પ્રસારના માધ્યમથી લોકોને એડવાન્સમાં જાણ કરવામાં આવી છે કે જેથી સ્વૈચ્છિક રીતે જે પણ દબાણના ભાગ હેઠળ એ લોકોએ કવર કરવામાં આવ્યું છે એ લોકો દૂર કરે. આજ રોજ એટલે કે તારીખ 27ના રોજથી મીઠી ખાડીના પોર્શનથી લઈને નીલગિરી તરફ આપણે આગળ વધારીને ઝુંબેશના ધોરણે રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી આપણે હાથ ધરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે રાહદારીઓને અને નાના નાના બાળકો જે સ્કૂલોમાંથી અવરજવર કરતા હોય એ લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ આશયથી આપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં નાની નાની ગેરેજો હોય, નાના નાના સર્વિસ સ્ટેશનો હોય, જે લોકો દ્વારા ફૂટપાથ અને મેઇન રોડ જે કવર કરવામાં આવેલો હોય એને દૂર કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે અને એ દૂર કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે.